તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં ચોરીની ઘટના બની છે કે જ્યાં ભાભરના સરસ્વતી પાર્ક ખાતે ચોરીની ઘટના બની છે। ત્યારે પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા। જ્યાં દિનેશભાઈ સુતારના ઘરે અજાણે તસ્કરોએ ચોરી કરી ત્યારે અંદાજિત 12 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે ચોરીની ઘટનાને લઈને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કે જ્યાં વધુ એક ચોરીની ઘટના બની છે કે જ્યાં અવારનવાર જે ચોરો તરખાટ મચાવતા હોય છે ત્યારે વધુ એક ઘટના બની છે ચોરીની કે જ્યાં બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં ચોરીની ઘટના બની છે। ત્યારે પરિવાર જે છે પરિવાર ધાબા ઉપર સૂતો હતો અને જ્યાં ચોર જે છે એ ચોરી કરી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। ત્યારે દિનેશભાઈ સુતારના ઘરે અજાણ્યા જે તસ્કરો જે છે એ આવ્યા હતા અને જ્યાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે તસ્કરોએ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। અંદાજિત 12 લાખની જે ચોરીને અંજામ આપ્યો હોય તેવી ઘટના સામે આવી છે। પરિવાર ધાબા ઉપર સૂતો હતો અને ચોર જે છે નીચે ચોરી કરી રહ્યા હતા। ત્યારે ચોર ચોરી કરી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। ત્યારે બનાસકાંઠામાં આ ઘટના બની છે જ્યાં બનાસકાંઠામાં જે આ ઘટના બની હતી ત્યારે ચોરીની ઘટના બની છે જ્યાં ધાબા ઉપર સૂતા હતા અને જ્યાં ચોર ચોરી કરી પલાયન થઈ ગયા હતા। મારે ઘેર ઉપર થેલો લઈને કેસ નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેસ લઈને ગયો હતો। કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં જોયું તો મને 4:30 હું જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કર્યો। કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયા ને 2 લાખનું